પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રાજ્યના મંત્રીશ્રી દ્વારા અવારનવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાદ શબ્દ વાપરવા બદલ રોષ ભભૂકી ઉઠ્યો છે। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના એક મંત્રી વારંવાર પત્રકારોના સાથે તોડબાજ જેવા શબ્દનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે। આ બાબતે આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા। દાહોદ શહેરમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે દાહોદ જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં હમણાં થોડા સમયથી ગુજરાત રાજ્યના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારોને તોડબાજ કહી તમામ પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે। પત્રકારે કોઈ નોકરિયાત નથી કે જે સરકારી પગાર નથી લેતો, તેમ છતાં પણ સરકારની વાહન તથા તેમની યોજનાઓ છેડવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે, તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેમના ઉપર ન શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરી તેમની લાગણી તથા સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં રોષ ફેલાયો છે। જેથી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આવેદનપત્ર આપવાનું નક્કી કરતા બુધવારે દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું છે અને પત્રકારોની લાગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી મંત્રીને કડક સૂચના આપી પત્રકારો પર ઉચ્ચારતા શબ્દો બંધ કરાવી પત્રકારોને માન સન્માન આપે તેવી માંગ કરી હતી। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું છે અને 10,000 જેટલા પત્રકારોનો બહોળો વર્ગ ધરાવે છે, જે 33 જિલ્લા અને 252 તાલુકામાં લીગલ વીગ મહિલા વીગ તથા 12 ઝોન ધરાવતું ગુજરાતનું એકમાત્ર સંગઠન છે। પત્રકાર એકતા પરિષદ દાહોદ જિલ્લા પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ। જય ભારત। આજ રોજ અમે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા જે પણ પત્રકારોને તોડબાજ શબ્દ ઉચ્ચારેલ છે તે બદલ અમે આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેમાં અમે જે પત્રકારોને ટિપ્પણી કરી છે તે બદલ અમે આક્રોશભર્યું વલણ ધરાવીએ છીએ અને એ બદલ અમે આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એ બાબતે જે તે સત્તાધીશ કે અધિકારીએ ખરેખર જે પણ ટિપ્પણી કરી છે તે બાબતે અરજી અને એ લોકોને કંઈ પણ કાર્યવાહી કરે તેવી માંગ અમારી પત્રકારોની છે।